હવે વાત કરીશું વડોદરાની તો વડોદરામાં સત્તારૂઢ ભાજપનું કાર્યાલય હાલ સુધીમાં સયાજીગંજના મનુભાઈ ટાવરમાં કાર્યરત હતું. હવે તેને કારેલીબાગ જલારામ મંદિર રોડ પર ખસેડવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નમો કમલમ ખુલ્લું મૂકવામાં આવ્યું. 3 માળનું કાર્યાલય કહી શકાય કે કોર્પોરેટર સ્ટાઇલથી આધુનિક જરૂરિયાતોને સમાવતું બનાવવામાં આવ્યું છે. કાર્યાલયો એ કમલમના નામથી એ બનવા જોઈએ. એમાં સાદાઈ હોય પણ બધી જ વ્યવસ્થા હોય, કાર્યકર્તાઓનો સંપર્ક થઈ શકે, સંવાદ થઈ શકે, લોકોને પોતાના પ્રશ્નો માટે આવીને રજૂઆત કરી શકે, પોતાનો ડેટા પણ એમાં મેન્ટેન કરી શકે પાર્ટી દ્વારા. એ માટે એમણે જ્યારે આહ્વાન કર્યું ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપણા હાલના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. એમણે આખા દેશમાં 700 જેટલા જિલ્લાઓમાં આ કાર્યાલય શરૂ થાય એના માટેના સફળ પ્રયત્ન કર્યા. ગુજરાતે પણ એમાં સાથે રહ્યું. આજે ભરૂચના કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યા પછી આખા ગુજરાતમાં જિલ્લા અને શહેર એ મળીને લગભગ 41 જેટલા કાર્યાલયનું કામ 26-27 કાર્યાલયો પૂરા થયા છે. કેટલાક પાઇપલાઇનમાં છે, કેટલાકની જમીનોનો દસ્તાવેજ થઈ ગયો છે. એ રીતે ગુજરાત 100% તરફ આગળ વધી રહ્યું છે. કાર્યકર્તાઓ સાથેના સંવાદ માટે, એમના સંપર્ક માટે, એમની સમસ્યાઓ માટે, લોકોની સમસ્યાઓ માટે એક એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં લોકો ભેગા થાય, ચર્ચા વિચારણા કરે અને ઊભા થયેલા મુદ્દાઓને નિરસ્ત કરવા માટેનો પ્રયત્ન કરે.